જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પરસોત્તમ મહિનાની અમીધારા પહેલી એટલે કે કાઠાગોરની વાર્તા કહીશું. ત્યાર પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને વધુને વધુ શેર પણ જરૂરથી કરજો. એક ગામમાં ડોસી રહે. ડોસીમાને 2 દીકરા છે. 2 દીકરાની વહુઓ છે. રાજી ખુશીથી ડોસીએ પોતાના 2 દીકરાને જુદા ઘર આપ્યા છે. ડોસી એકલા પોતાના જૂના ઘરમાં રહે છે. વ્રત વર્તુલા કરે, દી આખો પ્રભુ ભજન કરે. વાર તહેવારે ગામની વ્રત રાખતી વહુ વારુઓને કથા વાર્તા સંભળાવે. આમ રૂડો પરસોત્તમ માસ આવ્યો છે. ગામ આખા ગામની વહુ વારુઓએ વ્રત લીધું છે. સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય. નદી કાંઠે કાઠાગોરમાની નાનકડી દેરી બનાવે. કાઠાગોરમાની મૂર્તિ પધરાવે. પછી અબીલ ગુલાલ છાંટી ચોખા ચડાવી ધૂપ દીપ કરે. શ્રીફળને સોપારી મૂકે. દૂધની લોટી મૂકે. ખભે ચૂંદડી નાખી કાઠાગોરમાનું શ્રદ્ધાને વિશ્વાસથી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાની સ્તુતિ કરે. ક્ષમા યાચના કરે. હે માં, તમે તો પરમ કૃપાળુ છો. તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણે અજાણ્યે કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા આપજો. આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી રાખી માના ઓવારણા લેતા ગાય. આંબુડું જાંબુડું કેરીને કોઠી ઈંબડું મેં દામોદર નોતરિયા લાડવા લાપસી સુવાળી સેવ તમે જમો ને મારા દેવ. કારેલાની કઢી કરી કટકો પાપડ કટકોવડી દ્વારિકાના માર્ગે ચડી લ્યો બ્રાહ્મણ લેતા જાઓ અમને આશીર્વાદ દેતા જાઓ. લાલાની તો મહેર છે તમ જમવાનું આપણે ઘેર છે. આમ કાઠાગોરમાને કાલાવાલા કરી બધી વહુવારુઓ ગીત ગાતા ઘરે આવે છે. ડોસીની નાની વહુ પણ ઘેર આવે છે. નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પરસોત્તમ માસ નાહવાનું કહું, એમનું પણ કલ્યાણ થાય. આવો ભાવ લઈ બીજા દિવસે દેરાણી જેઠાણીને ઘરે આવી. કહે, ભાભી ઓ ભાભી, હાલોને કાઠાગોરમાની પૂજા કરવા નદીએ નાહવા. નાહીશું, ધોઈશું, કાઠાગોરમાની પૂજા કરશું, ગીત ગાશું, ઘેર આવશું, કથાને વાર્તા સાંભળશું. જેઠાણી તો ગુમાનનું પૂતળું એટલે દેરાણીને વડછકું ભરતા બોલી ઉઠી, મારે કાંઈ નદીએ નાહવું નથી, તારી હારે આવવું નથી. એ તો નવરી સવરી કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. ના ભાઈ ના, તું નવરી તે આમ ઘેલા કાઢે ને ભૂખે મરે. હું કાંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ છે. રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુ આવે અને સાસરેથી દીકરી આવે. અને બાઈ મારે તો પાછા ઘેર ઘમર વલોણાને પારણા ઝૂલે. મારે કપાળે ટીકો ને કેળે ડીકો, વળી વછેરા વાળે ને પછી તે પાડા. ફળફળતી ખીચડીને સુવાવડે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. જા બાઈ જા, તું તારે ઉપવાસ કર અને ભૂખે મર. મારે નથી ગીત ગાવા ને કોરા ભણા ખાવા. આમ અભિમાનથી છલકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેણા મારી દુભવી, ધૂતકારી કાઢી મૂકી. જેઠાણીના આવા કટુવેણ સાંભળી મનમાં લુભાતી કોચવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈ નદીએ નાહવા ગઈ. મનમાં વિચારે છે, ભગવાન સૌને સદબુદ્ધિ આપે. આમ થોડા દિવસ વીતે છે અને જેઠાણી ઉપર કાઠાગોરમાનો કોપ ઉતર્યો. સાહેબીને સુખ ગયું. રજવાડેથી રાજ ન આવ્યો, નિશાળેથી દીકરો ન આવ્યો, પિયરથી વહુ ન આવી અને સાસરેથી દીકરી ન આવી. વળી પાછું વાડે ગઈ તો વછેરા નહીં, પછી તે ગઈ તો પાડા નહીં. ઘમર વલોણાએ બંધ અને પારણા ઝૂલતાએ બંધ. જ્યાં જઈ જુએ તો દુઃખના દુઃખ, દેખાય ચારે કોર ભૂખને ભૂખ. આમ અચાનક આવો કાળ કેર થઈ જોઈ જેઠાણી કલ્પાંત કરવા લાગી. અરે રે, મેં મુઈએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું. મનમાં પસ્તાવો થયો છે. રોતી કકડતી દેરાણી પાસે ગઈ. સાસુમાં બેઠા છે અને બધી વાત કરી છે. સાસુ કહે, બાઈ તારા ઉપર કાઠાગોરમાના કોપ ઉતર્યા છે, નહીંતર આવું બને નહીં. માટે હે મોટી વહુ, તું કાઠાગોરમાનું વ્રત કર. ગોરમા ખૂબ જ દયાળુ છે.
તારા ઉપર કૃપા કરશે. તારું ઘર અભરે ભરશે અને સૌ સારાવાના કરશે. આવતીકાલથી 5 પડોશીને ભેગા કરજે. ગાતી ગાતી નદીએ જજે. છાબડે ફૂલ લેજે, ડાબલે કંકુ લેજે, ધૂપને દીપ લેજે, શ્રીફળને સોપારી લેજે, દૂધના કળશને કંકાવટી લેજે, ખભે ચૂંદડી નાખજે, નદીએ નાહજે અને ગોરમાની પૂજા કરજે. સ્તુતિ કરજે ને કાલાવાલા કરી કરગરી પડજે. જા વહુ, કાંઠા ગોરમાં તારું કલ્યાણ કરશે. કહે છે ને કે વાર્યા ના માને પણ હાર્યા તરત માને. સાસુમાની શીખને માથે ચડાવી મોટી વહુ બીજા દિવસે સવારે કહ્યા પ્રમાણે ગાતી ગાતી નદીએ ગઈ. નાહી સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ. પણ બધાએ પૂજા કરી ત્યારે ગોરમા સવડા હતા અને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી કે કાંઠા ગોરમાં અવળા થઈ ગયા. આ જોઈ મોટી વહુ રડવા લાગી. ગોરમાને કરગરી પડી, માં, તું તો દયાની દેવી, છોરું કછોરું થાય પણ માવતર થોડા કમાવતર થાય. મારી ભૂલને સમજાઈ ગઈ મને. મેં અભિમાનથી છકી તમારું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો, ક્ષમા કરો. ગોરમાને દયા આવી ગઈ. અવળા થઈને બેઠા હતા તે સવડા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાંઠા ગોરમાની પૂજા કરી જય બોલાવી. બોલો કાંઠા ગોરમાની જય. પછી તો મોટી વહુ ગાતી ગાતી ઘેર આવીને જુએ છે તો પોતાના ઉપર ગોરમાની કૃપા થઈ ગઈ છે. રજવાડેથી રાજ આવ્યો, નિશાળેથી દીકરો આવ્યો, પિયરથી વહુ આવી અને સાસરેથી દીકરી આવી. આ જોઈ મોટી વહુ હરખ ઘેલી થઈ. પાછળ પછી તે ગઈ તો જોયું કે વછેડો વાડે આવ્યો, પછી તો પાડવો આવ્યો. પહેલાં હતું જેમ થયું એમનું એમ. સર્વ વાતે પોતાનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. મોટી વહુ કાંઠા ગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો હોવાથી કે હવેથી આવતા દરેક પુરુષોત્તમ માસમાં હું વ્રત ઉપવાસ કરીશ. હે કાંઠા ગોરમા, જેમ દેરાણી જેઠાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય જય કાંઠા ગોરમા, સૌનું ભલું કરજો. ભક્ત ભગવાનને જે રૂપમાં જેવા ચાહે છે, ભગવાન તે ભાવને અનુસર તેવા જ બની જાય છે. આપ ભગવાનના દાસ થઈ જાઓ, ભગવાન આપને માલિક બની રહેશે, માલિક બનવા દેશે, બનાવી દેશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો, કમેન્ટ પણ જરૂરથી કરજો. જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.